3,200 रुपयों की मामूली बात को लेकर हुए झगड़े में एक की जान गई, आरोपी को पकड़ लिया गया है। वलसाड़ जिले के वापी उद्योगनगर पुलिस ने एक हत्या के आरोपी को घटना के कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया। घटना 3 जनवरी 2025 को रात करीब 8:20 बजे वापी जीआईडीसी इलाके में माइक्रो ऑर्गोकेम कंपनी के सामने हुई थी। मृतक समधान अशोक पाटिल कंपनी में पुराने इलेक्ट्रिक वायर निकालने का काम करता था। आरोपी दीपक सिकंदर मंडल पर मजदूरी का भुगतान न होने को लेकर हुई बहस के बाद समधान अशोक पाटिल की हत्या चाकू से कर दी। समधान पाटिल और दीपक मंडल के बीच मजदूरों की बकाया राशि 600 रुपये प्रति मजदूर को लेकर 3,200 रुपयों 3 दिनों से मजदूरों के मजदूरी को लेकर विवाद चल रहा था। इसको लेकर दोनों में झगड़ा हुआ और शाम को कंपनी के बाहर चाकू मारकर समाधान अशोक पाटिल की दीपक सिकंदर मंडल ने कर दी। आरोपी दीपक सिकंदर मंडल उम्र 35 वर्ष, मूल रूप से झारखंड के सरौनी बाजार का निवासी है और वलसाड़ के भड़कमौरा इलाके में सन्नी भाई की चाल में रहता है। मृतक के परिजनों की शिकायत के आधार पर वापी उद्योगनगर पुलिस स्टेशन में भारतीय दंड संहिता की धारा 302 और अन्य प्रावधानों के तहत मामला दर्ज किया गया। सर, जीआईडीसी पोलीस स्टेशनની હદમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, શું ઘટના હતી? વાપી જીઆઈડીસી વિસ્તારમાં માઇક્રો ઓર્ગોકેમ નામની કંપનીના જ બંને કામદારો વચ્ચે બબાલ થયેલી અને એ પૈકી એક કામદારની ચપ્પુ મારીને હત્યા થયેલી છે એવી જાણ ગઈકાલે રાત્રે 8 વાગે જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર પટેલને થયેલી અને આ બાબતની ગંભીરતાને લઈ શ્રી મયુર પટેલે પોલીસ કંટ્રોલ રૂમમાં અને પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબને જાણ કરેલી અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ બનનારને હોસ્પિટલ મોકલી આપેલો, પરંતુ ડોક્ટરે એને મરણ જાહેર કરેલો હતો, જેથી ભોગ બનનારના જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી। આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો, તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો। સર, આ જે આરોપી કોણ છે અને એનો મોટિવ શું હતો? ફરિયાદની જે હકીકત છે, ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણ જનાર છે સમાધાન પાટીલ એમનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા એ। અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડલ અને એ આ જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો। આ સમાધાન પાટીલને ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી, જેથી એમણે આરોપી જે દીપક મંડલ છે એમના પાસે મજૂરોની માગણી કરેલી અને દીપક મંડલે એમને મજૂરો પૂરા પાડેલા અને 2 દિવસ આ મજૂરોએ સમાધાન પાટીલના અંડરમાં કામ કરેલું અને આ મજૂરોના પેમેન્ટ કુલ 7200 રૂપિયા જે દીપક મંડલે લેવાનું થતું હતું એ સમાધાન પાટીલે આપેલું ન હતું, જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડલે સવારના પહોરમાં આ સમાધાન પાટીલને ધમકી પણ આપેલી હતી। ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે જે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડળ ફરીથી કંપની આગળ મળેલા અને આ જ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી। એ બબાલ દરમિયાન આ દીપક મંડલે પોતાની પાસેનું જે ચપ્પુ હતું, છરી હતી, એ મરણ જનારને મારી દીધેલું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા। પોલીસે આરોપીને પકડી પાડેલ છે તાત્કાલિક। આરોપી પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર હતું એ પણ કબજે કરવામાં આવે છે અને જે નજરે જોનાર સાયદો છે એ લોકોના નિવેદન, બીજા ફોરેન્સિક પુરાવા, મેડિકલ પુરાવા અને સાયંગિક પુરાવા મેળવી અને આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે। 3600 માટે મર્ડર થયું, ટોટલ 7200 રૂપિયાનું પેમેન્ટ હતું, એના માટે આ બબાલ હતી અને એના કારણે આ મર્ડર થયેલું છે એવું જાણવા મળેલ છે હાલની તપાસમાં। समाचार वलसाड़ चैनल को सब्सक्राइब, लाइक और शेयर करें। धन्यवाद।